સવારની હળવી ઠંડી હતી. અમદાવાદના એક નાનકડા કેફેમાં કુણાલ પોતાની ડાયરી લઈને બેઠો હતો. એ લખતો નહોતો, ફક્ત વિચારી રહ્યો હતો. તભી દરવાજો ખુલ્યો અને અનન્યા અંદર આવી. એની આંખોમાં એક અલગ જ શાંતિ હતી. એ બંને એકબીજાને પહેલેથી ઓળખતા હતા. એક જ કોલેજમાં ભણ્યા હતા, પણ ક્યારેય વાત કરવાની હિંમત નહોતી કરી. આજે સંજોગોએ એમને સામ-સામે બેસાડી દીધા. તમે હજુ પણ લખો છો? અનન્યાએ સ્મિત સાથે પૂછ્યું. કુણાલ થોડું અચકાયો, પછી હળવેથી બોલ્યો, હા, પણ હવે શબ્દો ઓછા પડે છે. બંને હસ્યા. વાતો શરૂ થઈ. કોલેજના દિવસો, અધૂરા સપના અને ભૂલાઈ ગયેલી યાદો. સમય જાણે થંભી ગયો હતો. કેફે ખાલી થવા લાગ્યો, પણ એમની વાતો પૂરી થતી નહોતી. ક્યારેક લાગે છે, અનન્યાએ કહ્યું, જીવનમાં ઘણી વાતો અધૂરી રહી જાય છે. કુણાલે એની તરફ જોયું. શાયદ કેટલીક અધૂરી વાતો જ સાચી પૂર્ણતા આપે છે. એ દિવસ પછી તેઓ વારંવાર મળવા લાગ્યા. કોઈ વચન નહોતું, કોઈ દાવો નહોતો, ફક્ત સમજણ, વિશ્વાસ અને એકબીજાની હાજરી. એક સાંજે નદીના કિનારે ઊભા રહીને અનન્યાએ પૂછ્યું, આપણે શું છીએ? કુણાલ સ્મિત કરી કહ્યું, અધૂરામાં મળેલી પૂર્ણતા. અને એક ક્ષણે કોઈ મોટો શબ્દ બોલ્યા વિના એમને સમજાઈ ગયું. પ્રેમ ક્યારેય કહેવામાં નહીં, અનુભવવામાં હોય છે.